નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જીતિન પ્રસાદ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનો ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ થીમ સાથે 44મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ફેકલ્ટીના કુલ 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। માનનીય રાષ્ટ્રપતિ શ્રીના વરદ હસ્તે આ અવસરે ડિઝાઇન, લીડરશિપ અને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સંસ્થાના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને શાંતા કેશવન પુરસ્કારથી તેમજ વિશિષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રાઇડ ઓફ એનઆઈડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। માનનીય રાષ્ટ્રપતિશ્રીએ આ અવસરે ગુજરાતની મુલાકાતનું ગૌરવ વ્યક્ત કરતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની બહુઆયામી કામગીરીને બિરદાવી હતી। તેમણે વિવિધ ક્ષેત્રમાં ડિઝાઇન ક્ષેત્રને મહત્વપૂર્ણ ગણાવતા સર્વે યુવા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમજ ભવિષ્યની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ હેરિટેજ સિટી અમદાવાદની ધરતી પર માનનીય રાષ્ટ્રપતિશ્રીને આવકારતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિને પ્રાધાન્ય આપ્યું છે। તેમણે આધુનિક સમયમાં સૌ યુવા વિદ્યાર્થીઓને સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રીસ્કિલિંગને અનુસરીને કૌશલ્યમાં વધારો કરવા માટે પ્રેરણા આપવાની સાથોસાથ ઉત્તીર્ણ થયેલ છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। માનનીય રાષ્ટ્રપતિ શ્રી સહિતના મહાનુભાવોએ પદવીદાન સમારોહ અગાઉ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના કેમ્પસમાં આયોજિત પ્રદર્શનીની મુલાકાત લીધી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।